ગાંધીધામ બાર એસોસિએશનની વર્ષ 2026 માટેની ચૂંટણીમાં પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. પ્રમુખ પદ માટે મયુરધ્વજ એસ ખાંડેકા અને દિલીપકુમાર પી જોશીએ દાવેદારી નોંધાવી છે. ઉપપ્રમુખ માટે નિતેશ એમ દેવરિયા, વિશાલ એલ કાનન, કિરણકુમાર પી સુરા અને હરપાલસિંહ બી ઝાલા વચ્ચે સ્પર્ધા છે. મંત્રી પદ પર દીપક પી ભાનુશાલી અને રવિરાજસિંહ બી વાઘેલા છે. સહમંત્રી તરીકે નીરજ પી ડુંગરિયા, કંચન પી બલવાની, નીતિનકુમાર ડી લાંભા, દેવાશીષ એસ રામાવત અને કિરણકુમાર ડી રાઠોડ દાવેદાર છે. ખજાનચી પદ માટે ભૂપેન્દ્ર એસ મહેશ્વરી અને શામજી એચ રાઠોડ વચ્ચે મુકાબલો છે. આ ઉપરાંત કારોબારી સભ્યો માટે 7 ઉમેદવારો છે, જેમાં પૂજા જી ચાવડા, નવીન આર રબારી, જયેશભાઈ જે કારિયા, લક્ષ્મી આર શ્રીવાસ્તવ, નીતિન જી ખેસકવાની, દીપક કુમાર એમ સોંદરવા અને ભરત એચ ઠક્કરનો સમાવેશ થાય છે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર છે. તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી તારીખ 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આખરી મતદાન તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાશે અને પરિણામ પણ 19 ડિસેમ્બરના રોજ જ જાહેર કરી દેવામાં આવશે. હું રાઠોડ શામજી રાજાભાઈ વર્ષ 2026માં આવનાર ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણીમાં ખજાનચી તરીકેની ઉમેદવારી નોંધાવી છે. મારું ખજાનચી તરીકે ઉમેદવારી નોંધાવવાનું કારણ એ છે કે જે અકાઉન્ટના હિસાબો છે એમાં ટ્રાન્સપરન્સી રહે, દરેકના દરેક હિસાબો મળી રહે અને વકીલોએ જે ચૂકવ્યા હોય અને લેવાના હોય અને દેવાના હોય એ હિસાબો પૂરતી સતર્કતા અને ટ્રાન્સપરન્સી દેખાય એના માટેની મેં મારી દાવેદારી નોંધાવી છે. વધુમાં આપને એ જણાવવા માંગુ છું કે એના સિવાયના જે હાલના પ્રકરણમાં જે વકીલો ઉપર થઈ રહ્યું છે, વકીલોની ડિગ્નિટીને જે ઠેસ પહોંચી રહી છે, એના માટે પણ એસોસિએશન તરફથી વધુમાં વધુ વિરોધ નોંધાવી અને જે સામેવાળી ઓથોરિટી છે એને અમે ચેલેન્જ કરી શકીએ એવા કામો કરવા માટે અને વકીલોનું હિત જળવાઈ રહે એના માટે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. इलेक्शन कमिश्नर नरेंद्र जे तोलानी गुजरात बार काउंसिल की ओर से बनाए गए नियमों के मूजब गांधीधाम बार एसोसिएशन की इलेक्शन 19/12/2025 को रखी गई है. इस इलेक्शन के अंदर अभी 22 कैंडिडेट खड़े हुए हैं, बिन हरीफ कोई भी नहीं हुआ है और 12 सीट अवेलेबल है और नए नए कैंडिडेट भी इस बार खड़े होंगे. इस बार की इलेक्शन बहुत अच्छी तरह से जाने वाली है. મારું નામ મયુરધ્વજ શામજીભાઈ ખાંડેકા છે અને મેં ગાંધીધામ બાર એસોસિએશન વર્ષ 2026ના પ્રમુખ તરીકેનું મેં મારું છે એની અંદર ઉભા રહેવા માટેનું નોમિનેશન કરેલું છે અને હું ગાંધીધામ બારમાં પહેલાં પણ મંત્રી તરીકે રહી ચૂક્યો છું અને ગાંધીધામ બારના જે પક્ષકારો અને જે વકીલોને જે તકલીફો છે તેને હલ કરવા માટે મારાથી થતા તમામ પ્રયત્નો કરીશ અને બારને વધુમાં વધુ એમને જે જરૂરિયાતો છે, કોર્ટ છે કે નવી કોર્ટો માટેની માંગણી છે, સ્ટાફ માટેની માંગણી છે અને જે વકીલ મિત્રોને જે તકલીફો પડે છે તે તમામ તકલીફોમાં સાથે રહી અને એને સહકાર આપી અને તેઓને ન્યાય મળે અને જે કાર્યો છે એ બારના હિત માટે થતા તમામ કાર્યો છે એ હું કરીશ એવી મને આશા છે કે મને ગાંધીધામ બારના વકીલ મિત્રો છે એ વધુમાં વધુ મત આપી અને વિજય બનાવે. નમસ્કાર, મારું નામ દીપક કુમાર મહેશભાઈ સોંદરવા છે. આવનારી જે બારની ઇલેક્શન છે 2026 એનું મેં ફોર્મ ભરેલું છે કારોબારી સભ્ય માટેનું. તો આજે પહેલી વખત ફોર્મ ભર્યું છે તો ઘણો ઉત્સાહ છે. તો એના માટે હું એટલું જ કહેવા માંગીશ કે જેટલા અમારા 22 ઉમેદવારો છે એ બધાને હું શુભેચ્છા આપું છું કે તમે જે લોકોએ ફોર્મ ભર્યું છે તો બધા જીતવાના, તો જે વોટ મળશે એ જીતવાના છે. બાકી બીજાને હાર્દિક શુભેચ્છાઓ. અને મેં પહેલી વખત ફોર્મ ભર્યું છે જેના માટે બસ.